નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા। 19 દિવસથી કોંગ્રેસ સતત મહેનત કરી રહી છે ખેડૂતો મુદ્દે। જે વીજ લાઈન પસાર થઈ રહી છે એને લઈને કોંગ્રેસ દ્વારા વ્રજવાણીથી આખી એક પદયાત્રા કાઢવામાં આવી હતી। એ 19 દિવસ સુધી સતત ચાલીને પાલભાઈ આંબલિયા છે, લાલજીભાઈ દેસાઈ છે, કોંગ્રેસના નેતાઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જે છે દ્વારકા પદયાત્રામાં જોડાયા હતા અને આજે દ્વારકામાં પદયાત્રા પહોંચી છે। અહીંયા દ્વારકાધીશના મંદિર ઉપર ધ્વજા જે છે ચડાવવામાં આવી છે। ત્યારે કોંગ્રેસના સોમનાથના જે આગેવાનો મારી સાથે નેતાઓ જોડાયા છે। મારે તમને પહેલો સવાલ એ કરવો છે કે તમે આજે ખેડૂત મુદ્દે આ પદયાત્રામાં જોડાયા છો, તો સોમનાથમાં શું આવી જ સ્થિતિ છે? હા બેન, બધામાં આવી સ્થિતિ છે, પણ મોરબીની અંદર જે ખેડૂતના એકતાના દર્શન થયા છે ને એવા એકતાના દર્શન સોમનાથમાં નથી। જ્યાં સુધી ખેડૂત સંગઠિત નથી થવાનો ત્યાં સુધી સરકારની ત્યાં ખેડૂતનું આવવાનું નથી। ખેડૂત સંગઠિત થયો છે તો જેતપુરની અંદર મને વિશ્વાસ છે, મોરબીની અંદર જે ખેડૂતનું આંદોલન થયા 20 દિવસથી આંદોલન ઉપર બેઠા છે, ત્યાં કોંગ્રેસના તમામ આગેવાનો આવ્યા છે અને ખેડૂતને જે અવાજ સરકાર સુધી પહોંચ્યો છે એ ઉપરથી એવું લાગે કે સરકાર કંઈ ને કંઈ પણ વિચારી અને ખેડૂતને યોગ્ય વળતર મળશે। અને મારા ખ્યાલ પ્રમાણે કોઈ પણ કંપનીના થાંભલા, દાખલા તરીકે એરટેલ કે જીઓના થાંભલા નાખે છે તો કંપની એનું મનમાનું બિલ આન તે લે છે, તો ખેડૂતના કેમ નહીં? ખેડૂતની લાઈન નીકળતી હોય તો ખેડૂતને યોગ્ય વળતર મળવું જોઈએ। ખેડૂતનો પાક ખેતરની અંદર વાયેલો હોય તો એની ઉપરથી વીજ લાઈન નીકળે છે તો અહીંયા ખેડૂત માટે જે એનું પાક ઉગાવેલો હોય એમાં કંઈ પણ શોર્ટ સર્કિટ થાય અને નુકસાન થાય એનું શું? બરોબર। સોમનાથ એટલે દરિયા કિનારાનો વિસ્તાર છે। ગુજરાત આમ તો ખૂબ મોટો લાંબો દરિયા કિનારો ધરાવે છે। દરિયાઈ સીમા સુરક્ષા કેવી છે સોમનાથમાં? સોમનાથમાં દરિયા સીમા તો બેન તમે જોયો હશે કે ઘણીવાર ડ્રગ્સ પકડાય છે, દારૂની હેરાફેરી થાય છે, પોલીસો હપ્તા લે છે, બધું જગ જાહેર છે, એમાં કંઈ કહેવાની જરૂરત નથી। બધા લોકો જોઈ છે પણ ક્યાંક ને ક્યાંક દબાઈ જાય છે સરકારની બીક અને એના કારણે લોકોનો અવાજ દબાયેલો છે। પછી ગેડ વિસ્તારમાં જે મોટી સંખ્યામાં પાણી ભરાય છે, નુકસાની થાય છે, તો એની સોમનાથ જિલ્લામાં કેટલી અસર છે? સોમનાથ જિલ્લાની અંદર ઘણા બધી અસર થાય છે। હમણાં જે 30 ઇંચ વરસાદ પડ્યો છે તો માંગરોની થી રાજકોટ આપણે પોરબંદર થી સોમનાથનો રસ્તો હતો એનો પુલ સંપૂર્ણપણે ધોવાઈ ગયું હતું, લોકોને અવર જવરમાં મુશ્કેલી થઈ હતી અને 10 દિવસ થયા તે તંત્રએ રસ્તો ચાલુ કર્યો છે। ઘણા લોકોને આવવા જવામાં મુશ્કેલી ઊભી થઈ છે। પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા નથી થઈ અને ઘણા સરકારના કેવું છે કે આ રીતે જો આવું રહે તો ખેડૂત ખેતી મૂકી દેશે એક દિવસ। બરોબર। વ્રજવાણીથી કેટલાક ખેડૂતો મારી સાથે જોડાયા છે, આપણે એ ખેડૂતો સાથે વાતચીત કરીએ। હળ લઈને આવ્યા છો, આજની પેઢીને હળમાં આને શું કહેવાય એ કશું ખબર છે નહીં, તો પહેલા તો જેટલાને નથી ખબર ને એને કયો કે આ હળમાં કયા ભાગનું શું નામ છે? હળ કહેવાય આને જમીન ઉઠલાવાનું, ખેડૂતને ખેતી કરવાનું, ઊંડી ખેતી કરે એને હાલ કહેવાય। હા બેન, આ ગાંધીનું ગુજરાત છે, પણ ગાંધીના ગુજરાત જેવું આ ભ્રષ્ટાચારી સરકારે અંગ્રેજો હતા ને એ પણ અહીંયા કરતા હારા હતા। આ તો કોરવોના વંશજો છે બધા, સમજ્યા? ગાંધીની ઘાણીમાં આખો દેશ અત્યારે પીલાયેલો, ખેડૂતને તો પીલ્યો તે એની કોઈ સીમા નથી રાખી, એવો પીલી નાખ્યો છે। એનામાં કોઈ હા જેવી વસ્તુ જ નથી, ખાલી ચામડી જ રહેવા દીધી અમારામાં, સમજ્યા? અમારામાં ખાલી હા, હવે એમ કહેવાય કે જીવન છે એવું, પણ હવે 5 વર્ષમાં આવી તો આ સરકાર ખેડૂતના લુગડા ઉતારી લેવાની છે। આ ભ્રષ્ટાચારી સરકાર જ્યાં આ ચૂંટણી હતી ત્યાં લગી હતી તેલને પણ જથાવત રાખ્યું હતું, તેલને જથાવત રાખ્યું, પછી ખાતરને જથાવત રાખ્યો, સીધો એનો બાપ 2250 રૂપિયા કર્યા। 1350 માંથી 2250 અમારામાં કાંઈ હવે હા નથી રહેવા દીધો। અને આ પોઝિશનમાં ખેડૂતના લુગડા બેન ઉતરી જવાના, ખેડૂત ખેતી કરી શકશે નહીં। બીજું કે મેં તો જોયું છે વ્રજવાણીના ખેડૂતોમાં એટલી એકતા, એટલી સંગઠિતતા। આજે જોયું પદયાત્રામાં સૌથી વધારે વ્રજવાણીના ખેડૂતો, અને એમાં ભાઈઓ અને મોટી ઉંમરના માજીઓ એટલા હતા, વાંકા હાલતા હતા, એમનાથી હલાતું નહોતું, પગમાં છાલા જોયા। તો આટલી કચ્છમાં જાગૃતિ કેમ? બેન પીલાઈ એટલે જાગૃતિ ના હોય તો પરણે આવી જોઈએ। અમે તો તમારા વિડીયો જોઈએ ને, આવા જો વિડીયો મેન બધા હોય ને તો આખી સરકાર પલટો મારી જાય, પણ વિડીયો વાળા ને એ પણ અમુક તો 25% દલાલો થઈ જાય, ના વેચાઈ જાય, વિડીયો વેચાઈ જાય। 25% વિડીયો 100% માંથી 25% વેચાય એવી હું ખાતરી આપું, વેચાઈ જાય। તમારા જેવા તો તમારા મા બાપને ધન્યવાદ કહેવાય ને એમના દર્શન કરો, તમારા તો ઠીક છે, તમારા મા બાપના દર્શન કરો, ધન્યવાદ તો એમને કહેવાય। આવી દીકરી આવીને હું બહુ ખુશી છું, ખેડૂતનો દીકરો, બહુ મજા આવે બેન। હું કચ્છમાં આવું, હા
કચ્છમાં આવું 100% આવો બેન, તો અમારા ખેડૂતનો ઉધાર થાય. કચ્છમાં આવો ને ગામડે ગામડે આવો ને તમે ફરો તો અમારો ઉધાર 100% થઈ જાય. શું પ્રશ્ન છે કચ્છના ખેડૂતોના? અમારો કોઈ નેતો ભાજપનો સરપંચેથી કરી ધારાસભ્ય, સંસદ સભ્ય, તાલુકા પ્રમુખ હોય, જિલ્લા પ્રમુખ હોય, પણ તાલુકાનો સદસ્ય હોય, જિલ્લાનો સદસ્ય, બધા ભ્રષ્ટાચારી ને બધા માટી ચોર માફિયા, બધા ખનીજ ચોરી કરે, રેતીનું આ તે બીજું ત્રીજું બધું એના બાપની જાગીર હોય એમ હલાવે છૂટછાટથી. પોલીસ તંત્ર પણ એનો કૂતરા બધા પારેલા હોય ને, હડકાયા કૂતરા તેને રાખો સબી જાય, આપણને સાઈડ માલવું જોઈએ, પણ હડકાયા કૂતરો કેમ સબી જાય? એવા હડકાયા કૂતરા પોલીસ પણ હડકાયા થઈને આવે, સમજ્યા? અમને આમ દબાણ કરે, આમ એસપી, પીએસઆઈ, ડીએસપી જે આવે તે સીધા એ લોકો અમારામાં ટાર્ગેટ, ખેડૂતમાં ટાર્ગેટ કરે. એને છૂટછાટ બધું ખાવાનું છૂટ. અમારે ત્યાં મેવાસા ડેમ તૂટ્યું, ત્યાં આખું તમે જુઓ તો ઈટ ગણે બધું ખનીજ માફિયા, ચોરી, પાણા, આ તે કોઈ વસ્તુની કમી નથી. એને બધું મારી ધોળું ધાણીને વાહ પાણી કરી નાખ્યું. અને ખેડૂતના દીકરાને 2 ગુંઠા જમીન મંજૂર કરાવી હોય તો એ લોકો શું કે 20,000 રૂપિયાનો ખર્ચો આવશે એના જે ખુરશીમાંથી બેઠા હોય. અને અદાણીને ને અંબાણીને રૂપિયાને ભાવ વેચી નાખી. કેમ? એનો હકો પેલા ખોરાનો દીકરો હોય કે એનો કોઈ મામા માસીનો દીકરો હોય, મને એ ખબર નથી પડતી કાંઈ. અમે તો અન્ન પકાવી અને એના પેટની ઉજરીમાં ભરણ પોષણ કરીએ અને એ કૂતરા ખાઈને અમને હામાચ્યા. કૂતરાને ખવડાય, કૂતરા અમારી ઝાંપે ઉભા રહ્યા ને એ અમને ભસતા નથી. રાતે ખબર પડે કે આને રોટલો આપ્યો. આ કૂતરાથી એ બેજ છે, કૂતરા કરતા બેજ કહેવાય. કૂતરા અહીંયાથી હારા હોય, સમજ્યા? આ શિયારિયા કહેવાય, શિયારિયામાં સમજો ને, એ શિયારિયા ક્યાં છે? શિયારિયા કહેવાય. હું રજપૂતનો દીકરો આજથી પ્રતિજ્ઞા લઉં છું કે હું ગોળ અને ઘી બે ભેગું કરી આ સરકારનો પલટો નહીં થાય ત્યાં લગી હું ભેગું કરી નહીં ખાવ. હું દ્વારકા દેશ સામે મોઢું રાખીને પ્રતિજ્ઞા લઉં છું કે આ સરકારના મૂળિયા ઉખડી જાય ત્યાં લગી હું ગોળ અને ઘી પણ ખાઈ નહીં. તમે બાધા લ્યો છો? હા, હું બાધા લ્યો છું. આ સરકારના મૂળિયા ઉખડી જાય તેથી હું જીવતો હોય આવીને મારા પરિવારને કહેતો થાય કે મારી માનકત દ્વારકા દેશને અહીંયા પરત પોગાડવા આવજો. મારા દીકરા 4 છે, એકની 4 દીકરા છે. માનતા શું છે તમારી? મારી માનતા એ છે કે આ સરકારના મૂળિયા ઉખડી જાય ત્યાં લગી હું ઘી ને ગોળ શામમાં ભેગા કરીને નહીં ખાઉં. આ મારી દ્વારકા દેશ સામે પ્રતિજ્ઞા, ખેડૂતને નાતે. શું લાગે 27માં પલટો આવશે? 27માં 100% એનો છે ને. અને બેન, આ લોકો જો કેમેરા માથે રાખે ને તો ગુજરાતમાં નહીં આખા વિશ્વમાં આનો જન્મ ન રહે. ભ્રષ્ટાચારી સરકારનો જન્મ ન રહે. તો માથે વિડીયો હોય ને, જન્મ ન રહે. એક મતદાર એની ટીમ આવે 50 વોટ કરી આ ગુંડાઓ આવે ને 50 વોટ કરે. મેં મારી નજર સામે જોયું છે, હું એજન્ટમાં રહી ચૂકેલ છું. પણ આપણે બોલી ના શકીએ. કેમ કે આપણે બોલવા જઈએ ને તો એ પોલીસ તંત્ર પણ એને તો નોકરી કરવી છે તો એમને તો એની નોકરીનો વફાદાર હોય 25 વર્ષ, 5 વર્ષ, 50 વર્ષ જે હોય તે. એને આજીવન નથી. આ લોકો તો 5 વર્ષ ખુરશી બદલી રહ્યા છે ફૂટલાની તો, પણ છતાં એના દીકરા થઈને ગુલામ થઈને રહી જાય. આ અંદરનો આક્રોશ છે, આ એ આક્રોશ છે. આપણે બધાએ વિડીયા જોયા હતા કે સર્વપ્રથમ બહેનોને જ્યાં ઢસડવામાં આવી એ કચ્છ હતું, વાંઢિયા હતું. બહેનો દીકરીઓ ઉપર પ્રહાર કરવામાં આવ્યા, અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો. ત્યારે કચ્છના ખેડૂતો એકલા લડત આપતા હતા. ત્યારે આપણે બધા શું કહેતા હતા કે તો કચ્છનો પ્રશ્ન છે. હવે ખબર પડી ને, મોરબીના જેતપર, સુરેન્દ્રનગરનું કોટ, દેવભૂમિ દ્વારકા, કોઈ જિલ્લો બાકાત નહીં રહે. કચ્છે એકલી લડત આપી હતી. એ વિડીયો વાયરલ થતા જોયા. કોઈ બહેનો દીકરીઓને મજા નથી આવતી એ રીતે રસ્તા ચક્કાજામ કરવાની, છતાંય કચ્છે હિંમત કરીને રોડ ચક્કાજામ કર્યો હતો. એટલે જો ખેડૂત આંદોલનની શરૂઆત સર્વપ્રથમ ક્યાંયથી થઈ હોય તો કચ્છના ખેડૂતો એકલા હાથે કરી હતી. અને આજે હું જોઉં છું કોંગ્રેસની આ પદયાત્રામાં સૌથી વધારે મોટી સંખ્યામાં કોઈ જિલ્લાના લોકો હોય તો એ કચ્છના લોકો છે. નાના નહીં, ખૂબ મોટી ઉપરના માજીઓ છે, દીકરીઓ છે, બહેનો છે, આ ભાઈઓ કેટલા બધા મોટી સંખ્યામાં કચ્છના જ ભાઈઓ બહેનો છે. બેન, આંદોલન કરી તો મીડિયા વાળા ના આવે. હા, મીડિયા વાળાને બોલાવે તો એ ના આવે ત્યારે. હા, એનું શું કારણ? એ ગમે અહીંયાથી દબલાયેલા છે, બધા સંકળાયેલા હોય, દલાલો છે. એ 25% તમને કીધું, મીડિયા વાળા 25% તો દલાલો છે એના. નકર મીડિયા વાળા તમારા જેવા બધા હોય ને 100% તો આનો જન્મ ન રહે છે, દીકરી દીવો ન રહે છે. અને ત્રીજી પેઢી આમે આનો વંશ નહીં રહે. એ હું 100% ચલાણ ફેંકીને કહું રાજપૂત ને નાતે કે આનો દીકરી દીવો ન રહે. મારો દ્વારકા વાળો કરે ને, આનો દીકરી દીવો ન રહે. જ્યાં વિનાશ થઈ જવાના, વિનાશનું પગલું ભર્યું. આને પિલાટીના જીવડા પડશે. કેન્સલ તો થાય બધાને, પણ પિલાટીના જીવડા પડશે, સમજ્યા? અને 28-29માં તો એ નેતા અમુક છે ને, ધારાસભ્ય જે રહી શક્યા કે રહેલા છે ને, એ 100% એક કપ બેન તો મરણ થઈ જાય. મારો શ્રાપ છે ખેડૂતના દીકરા તરીકે. અંતરનો કકડાટ છે. 19 દિવસથી પોતે આ લોકો બધા ચાલીને પદયાત્રામાં આવતા હતા.
દ્વારકાના નિજ મંદિરની નજીક ઊભી છું અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું કે ખેડૂતોને ન્યાય મળે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કે મેરાબેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ દ્વારકાના નિજ મંદિરેથી.